ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં ભગવાન શિવનું સ્મરણ, વ્રત અને સાચી ભક્તિ કેમ કરવામાં આવે છે? કહેવાય છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં જે ભક્ત સાચા મનથી મહાદેવને યાદ કરે છે એની પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. પરંતુ આજે જે કથા આપણે સાંભળવાના છીએ તેમાં એક એવી ઘટના બને છે જ્યાં એક સામાન્ય સ્ત્રી પાસે ભગવાન શિવને અર્પણ કરવા માટે ન તો સોનું હતું, ન તો ચાંદી હતી, ન મોટી પૂજા કરવાની સામગ્રી. તેની પાસે હતું તો માત્ર એક શુદ્ધ મન અને મહાદેવ પ્રત્યેની અડગ શ્રદ્ધા. અને એ જ ભક્તિએ તેનું આખું જીવન બદલી નાખ્યું. તો અંત સુધી આ કથા જરૂર સાંભળજો, કારણ કે કથાના અંતમાં તમને સમજાશે કે ભગવાન શિવને સૌથી પ્રિય શું છે: ધન, વૈભવ કે ભક્તનું નિર્મળ હૃદય? હર હર મહાદેવ. એક સમયની વાત છે. એક નાનકડા ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત ધાર્મિક સ્ત્રી રહેતી હતી. તેનું નામ હતું ગૌરી. ગૌરીનું જીવન ખૂબ જ સાદું હતું. સવારે વહેલા ઉઠવું, ઘર સાફ કરવું, પરિવાર માટે ભોજન બનાવવું અને પછી ગામના પ્રાચીન શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરવું. ગૌરી દરરોજ એક જ વાત કહેતી: હે ભોલેનાથ, મારી પાસે તમને આપવા માટે કંઈ મોટું નથી, પરંતુ મારું મન હંમેશા તમારા ચરણોમાં રહે એટલી કૃપા કરજો. ગામના લોકોમાં કેટલાક તેની ભક્તિની મજાક પણ ઉડાવતા. કોઈ કહે, આટલી ગરીબીમાં પણ રોજ શિવ પૂજા કરે છે. બીજો કહે, ભગવાનને પ્રસન્ન કરવા માટે તો મોટા અભિષેક અને દાન જોઈએ. પરંતુ ગૌરી ક્યારેય પણ કોઈની વાતનો જવાબ આપતી નહીં. એ માત્ર સ્મિત કરતી અને કહેતી: મારા ભોલેનાથને મારા હૃદયની ખબર છે. સમય પસાર થયો. એક દિવસ ગામમાં ખબર ફેલાઈ કે શ્રાવણ માસ શરૂ થવાનો છે. ગામના શિવ મંદિરમાં વિશેષ પૂજા થવાની હતી. ગામના ધનિક લોકો દૂધ, ઘી, ફૂલ, ફળ અને અનેક પ્રકારની પૂજાની સામગ્રી લઈને આવવાના હતા. ગૌરીએ પણ મનમાં નક્કી કર્યું કે આ શ્રાવણ માસમાં હું પણ મહાદેવનું વ્રત કરીશ. પરંતુ તેની સામે એક મોટી મુશ્કેલી હતી. ઘરમાં અનાજ ખૂબ ઓછું હતું. તેમ છતાં તેણે નક્કી કર્યું કે ભલે હું એક સમય ઓછું ખાઉં, પરંતુ મહાદેવનું વ્રત છોડીશ નહીં. શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો. સવારે સૂર્યોદય પહેલાં ગૌરી ઉઠી. તેણે સ્નાન કર્યું, ઘરમાં રહેલું થોડું પાણી એક લોટામાં લીધું અને શિવ મંદિર તરફ ચાલી. મંદિરમાં પહોંચીને તેણે શિવલિંગ પર જળ ચડાવ્યું. તેની આંખોમાં આંસુ હતા. તે બોલી: હે મહાદેવ, મારી પાસે અભિષેક ચડાવવા દૂધ નથી, ફૂલ નથી, મોંઘી પૂજાની સામગ્રી નથી, પણ મારું હૃદય તમારા માટે છે. મારી આ નાની ભક્તિને તમે સ્વીકારી લેજો.
આટલું કહીને તેણે હાથ જોડ્યા. એ જ સમયે મંદિરની બહારથી એક વૃદ્ધ સાધુનો અવાજ આવ્યો, બેટી. ગૌરી પાછળ ફરી. એક વૃદ્ધ સાધુ મંદિરના દ્વાર પાસે ઊભા હતા. સાધુએ કહ્યું, જો તારે સાચા મનથી વ્રત કરવું હોય તો એક વાત યાદ રાખજે. ગૌરીએ વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, કઈ વાત? સાધુ બોલ્યા, વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. વ્રત એટલે મનને પવિત્ર રાખવું, કોઈનું ખરાબ ન વિચારવું, કોઈ ભૂખ્યા માણસને શક્ય હોય તો ભોજન આપવું, અને સૌથી મહત્વનું, પરિસ્થિતિ ગમે તેવી હોય, ભગવાન પરનો વિશ્વાસ ના છોડવો. ગૌરીએ માથું નમાવ્યું, મહારાજ, હું પ્રયત્ન કરીશ. સાધુ સ્મિત કરીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ ગૌરીને ખબર નહોતી કે આ સાધુ કોણ હતા, અને થોડા દિવસોમાં તેની સામે એવી પરિસ્થિતિ આવવાની હતી કે જ્યાં તેની ભક્તિની સાચી પરીક્ષા થવાની હતી. શ્રાવણના દિવસો પસાર થવા લાગ્યા. ગૌરી નિયમિત વ્રત કરતી. દર સોમવારે શિવ મંદિરે જતી. પરંતુ ઘરની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી હતી. એક દિવસ ઘરમાં ખાવા માટે માત્ર થોડું અનાજ બચ્યું હતું. ગૌરીએ તે અનાજથી પોતાના પરિવાર માટે ભોજન બનાવ્યું. ત્યારે જ દરવાજા પર કોઈએ અવાજ આપ્યો, માં, કંઈ ખાવાનું મળશે? ગૌરીએ દરવાજો ખોલ્યો. બહાર એક વૃદ્ધ ભિક્ષુક ઊભો હતો. તે ખૂબ જ ભૂખ્યો લાગતો હતો. ગૌરી ઘરની અંદર ગઈ. તેના મનમાં વિચાર આવ્યો, આજનું અનાજ તો આપણા માટે પણ પૂરતું નથી. પરંતુ તરત જ તેને મંદિરના સાધુની વાત યાદ આવી. વ્રત એટલે માત્ર ભૂખ્યા રહેવું નહીં. ગૌરીએ પોતાનું ભોજન ભિક્ષુકને આપી દીધું. ભિક્ષુકે આશીર્વાદ આપ્યા, ભગવાન શિવ તારી મનોકામના પૂર્ણ કરે. ગૌરીએ સ્મિત કર્યું. પરંતુ ભિક્ષુક ત્યાંથી ગયા કે તરત જ ગૌરીને વિચાર આવ્યો, હવે મારા પરિવાર માટે શું? તે શિવલિંગ સામે બેઠી આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, હે ભોલેનાથ, મેં જે કર્યું તે તમારા નામે કર્યું છે. હવે મારા પરિવારની જવાબદારી પણ તમારી. આ રાતે ગૌરીના ઘરમાં કોઈ ખાસ ભોજન નહોતું, પરંતુ તેના મનમાં એક અજીબ શાંતિ હતી. તેને વિશ્વાસ હતો, મારો ભોલેનાથ મને ક્યારેય પણ નિરાશ નહીં કરે. બીજા દિવસે સવારે ગૌરીના પતિને અચાનક ખૂબ તાવ આવ્યો. ઘરમાં પૈસા નહોતા. દવા લેવા માટે પણ કંઈ બચ્યું નહોતું. ગૌરી ખૂબ ગભરાઈ ગઈ. તે શિવ મંદિરે દોડી ગઈ. શિવલિંગ સામે બેસીને તે રડવા લાગી, હે મહાદેવ, મારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પરંતુ મારા પતિને બચાવી લેજો. તે સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરતી રહી. થોડા સમય પછી મંદિરની બહારથી કોઈએ તેને બોલાવી. બેટી. ગૌરીએ જોયું, એ જ વૃદ્ધ સાધુ ફરી તેની સામે ઊભા હતા. સાધુએ પૂછ્યું, તું કેમ રડે છે? ગૌરીએ આખી વાત કહી. સાધુએ તેને એક નાનું પોટલું આપ્યું. આ લઈ જા.
ગૌરીએ પૂછ્યું, આ શું છે? સાધુ બોલ્યા, આમાં કેટલીક ઔષધિ જડીબુટ્ટીઓ છે. ગામના વૈદ્યને આપજે અને વિશ્વાસ રાખજે. ગૌરીએ પોટલું લીધું, તે ઘરે ગઈ. વૈદ્યે જડીબુટ્ટીથી દવા બનાવી. થોડા સમય પછી તેના પતિનો તાવ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. ગૌરીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે બોલી, હે મહાદેવ, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. પરંતુ ગૌરીના મનમાં એક પ્રશ્ન હતો, આ સાધુ કોણ છે? તે બીજા દિવસે ફરી મંદિર ગઈ. સાધુ ત્યાં હતા નહીં. તેણે મંદિરના પૂજારીને પૂછ્યું, મહારાજ, અહીં એક વૃદ્ધ સાધુ આવે છે, તમે તેમને ઓળખો છો? પૂજારીએ આશ્ચર્યથી કહ્યું, કયા સાધુ? ગૌરીએ તેમનું વર્ણન કર્યું. પૂજારી થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, બેટી, આ મંદિરમાં હું વર્ષોથી સેવા કરું છું, પરંતુ તું જે સાધુનું વર્ણન કરે છે એવા કોઈ સાધુને મેં અહીં ક્યારેય જોયા નથી. ગૌરી ચોંકી ગઈ, પણ મહારાજ, તેઓ અહીં જ આવ્યા હતા. પૂજારીએ કહ્યું, કદાચ તે ભગવાનની કૃપા હશે. ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. તે શિવલિંગ સામે નમન કરીને બોલી, હે ભોલેનાથ, જો એ તમે હતા તો મને ઓળખવાની જરૂર નથી. મને માત્ર એટલું આપજો કે મારી ભક્તિ ક્યારેય ઓછી ન થાય. મને દોસ્તો, શ્રાવણનો છેલ્લો સોમવાર આવ્યો. ગૌરીએ વિચાર્યું, આજે હું મહાદેવને કંઈક વિશેષ અર્પણ કરીશ. પરંતુ ઘરમાં ફરી કોઈ ખાસ વસ્તુ નહોતી. તેણે આંગણામાં ઉગેલું એક નાનું બિલ્વપત્ર જોયું. તેણે ખૂબ પ્રેમથી તે બિલીપત્ર તોડ્યું. મંદિરે ગઈ, શિવલિંગ પર જળ ચડાવ્યું, બિલ્વપત્ર અર્પણ કર્યું અને આંખો બંધ કરીને બોલી, હે મહાદેવ, મારે ધન નથી જોઈતું, મારે મોટું ઘર નથી જોઈતું, મારે પ્રસિદ્ધિ નથી જોઈતી. મને માત્ર એટલી કૃપા કરજો કે મુશ્કેલીમાં પણ હું તમને ભૂલું નહીં. તે સમયે મંદિરની અંદર અચાનક ઘંટડી વાગી. ગૌરીએ આંખો ખોલી. મંદિરના દીવામાં જ્યોત ખૂબ તેજ થઈ ગઈ હતી. તેના હૃદયમાં અદ્ભુત શાંતિ ઉતરી. તે સમજી ગઈ, ભગવાનને મોટી વસ્તુઓની જરૂર નથી. ભગવાનને જોઈએ છે ફક્ત સાચી શ્રદ્ધા. આ કથા આપણને એક ખૂબ જ સુંદર વાત શીખવે છે. વ્રત માત્ર ઉપવાસ નથી. વ્રત એટલે સંકલ્પ. વ્રત એટલે મનની શુદ્ધિ. વ્રત એટલે ભગવાન પર વિશ્વાસ. અને સૌથી મહત્ત્વનું, વ્રત એટલે જરૂરિયાતમંદ પ્રત્યેની દયા. આપણે ઘણી વખત ભગવાનને પ્રસન્ન કરવા માટે મોટી પૂજા કરીએ છીએ, મોટા અભિષેક કરીએ છીએ, ઘણા ફૂલ ચડાવીએ છીએ, પરંતુ જો આપણા હૃદયમાં અહંકાર હોય, કોઈ માટે ખરાબ ભાવના હોય, તો ભક્તિ અધૂરી રહી જાય છે. ભગવાન શિવ ભોલેનાથ છે. તેમને દેખાડો નહીં, ભાવ જોઈએ. તેને વૈભવ નહીં, ભક્તિ જોઈએ. તેમને સોનાના મહેલ નહીં, સાચા હૃદયનું એક નાનું સ્થાન જોઈએ. તો ભક્તો, આ શ્રાવણ માસમાં જો તમે વ્રત કરો છો તો માત્ર પોતાના માટે નહીં, પરિવારના સુખ માટે, સમાજના કલ્યાણ માટે અને દરેક જીવના સુખ માટે પણ પ્રાર્થના કરજો. શિવલિંગ પર જળ ચડાવતી વખતે એકવાર દિલથી બોલજો, હે મહાદેવ, મારા મનમાંથી અહંકાર દૂર કરજો, મારી બુદ્ધિને સદમાર્ગે દોરજો અને મારા પરિવાર પર તમારી કૃપા રાખજો. જો તમને આ પવિત્ર શ્રાવણ વ્રત કથા ગમી હોય તો વિડીયો પર હર હર મહાદેવ લખીને કમેન્ટ કરજો. આ કથા તમારા પરિવારના કોઈ સભ્ય કે મિત્ર સુધી જરૂર પહોંચાડજો. કદાચ તમારી એક શેરથી કોઈના મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ફરી જાગી જાય. અને અંતમાં આંખો બંધ કરો, થોડી ક્ષણ માટે મહાદેવને યાદ કરો અને
મારી સાથે બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય ભોલેનાથ. ભગવાન શિવ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. હર હર મહાદેવ.